દેશ માટે વિકાસનો સૂરજ ઉગ્યો હોય એમ સવારથી જ બેંક અને પોસ્ટ ઓફિસમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો। નોટો બદલવાની કામગીરી સવારથી જ શરૂ થઈ હતી। લાંબી લાંબી લાઈનો, ક્યાંક વ્યવસ્થા તો ક્યાંક અવ્યવસ્થા, પરંતુ લોકોએ નોટ બદલવા માટે અને નાણું મેળવવા માટે લાઈનોમાં સવારથી જ ઉભા રહી ગયા હતા। સવારના 8 વાગ્યાના આવીને અહીંયા ઊભા છે થાય છે એમાં આજે 2-3 કલાક અમે ઊભા છીએ ને આમાં કોઈ જાતની સેફટી નથી। તમે આગળ તો બાજુ જોઈ શકો છો। સવાર પડતા જ બેંકોની આગળ નોટો બદલવા તેમજ પૈસા જમા કરવા લોકોની કતાર લાગી ગઈ હતી। ક્યાંક વ્યવસ્થાનો અભાવ તો ક્યાંક ટેકનિકલ ખામી સર્જાઈ હતી। તો મહાસવરા ન્યૂઝ અને કચ્છિત ટીવી સમાચારની ટીમ ભુજની બેંકોની મુલાકાત લીધી હતી। સૌપ્રથમ અમે ભુજની દેના બેંકની મુખ્ય બ્રાન્ચની મુલાકાત લીધી હતી। બહારે ભીડ જોવા મળી હતી, પણ બેંક દ્વારા બહાર ઊભા રહેલા ગ્રાહકોની ચિંતા પણ જોવા મળી હતી। પ્રાઇવેટ બેંક જેમ કે ICICI, પંજાબ નેશનલ બેંક, ફેડરલ બેંક તેમજ પ્રાઇવેટ સેક્ટરની બધી બેંકો દ્વારા પોતાના ગ્રાહકોને કોઈ તકલીફ ઊભી ન થાય તે માટે વ્યવસ્થા કરાઈ હતી। GMCB તેમજ રાજકોટ કોઓપરેટ બેંકમાં પણ આવી જ ભીડ જોવા મળી હતી, પણ કર્મચારી દ્વારા લોકોને કોઈ જ અગવડ ના પડે તે વાતની ખાસ ધ્યાન રાખવામાં આવી હતી। તો સાંભળીએ બેંકના મેનેજરની વાત। RBI રાજકોટ નાગરિક સહકાર બેંક ભુજ શાખા નવીન ત્રંબકલાસ મેનેજર। અમે આજથી ફૂલ ફ્લેજમાં રિઝર્વ બેંકની જે ડાયરેક્ટિવ છે એ પ્રમાણે અમારા કસ્ટમરને મેક્સિમમ સંતોષ થાય એ રીતે કામ શરૂ કરી દીધું છે। 3 કાઉન્ટર એક્સ્ટ્રા ખોલ્યા છે। પહેલા કાઉન્ટરમાં એવું કામ થાય છે કે જે કોઈ ખાતામાં પૈસા ભરવા આવે એ પોતે જ આવ્યા છે કે નહીં એની સહી વેરીફાઈ થાય છે। થર્ડ પાર્ટીના કોઈ આવ્યો તેના જે ઓથોરિટી લેટર રિઝર્વ બેંકે પબ્લિશ કર્યો છે એ પ્રમાણે ઓથોરિટી લેટર લઈ ઓરિજિનલ ખાતેદારની જે સહી હોય છે એ સહી વેરીફાઈ થાય છે। એક કાઉન્ટર એવું છે કે જ્યાં સ્ક્રોલિંગ થાય છે, અત્યાર સુધી બંધ હતું એ ચાલુ કરી દીધું છે। કેશનું પણ એક વધારાનું કાઉન્ટર ચાલુ કર્યું છે। એટલે રિઝર્વ બેંકની જે ગાઈડલાઇન્સ છે 10,000 સુધી મેક્સિમમ ઉપાડવા મળશે। ખાતામાં જેના પાન કાર્ડ છે એને ગમે એટલી રકમ જમા કરવાની છૂટ છે। જેને પાન કાર્ડ ખાતામાં નથી આપ્યું એને 49,000 રૂપિયા સુધી ઇઝીલી જમા થઈ જાય છે। એક્સચેન્જ માટે 4,000ની લિમિટ છે, સબ્જેક્ટ ટુ બેંક પાસે નવી કરન્સી હજી વી આર અવેઇટિંગ। અમને RBI નવી કરન્સી જે રીતે આપશે તે રીતે અમારું એક્સચેન્જ કાઉન્ટર પણ ચાલુ ફૂલ ફ્લેજમાં થઈ જશે। પબ્લિકને કોઈ પણ જાતનો ઉહાપો કરવાની જરૂર નથી। સરકારે ખૂબ સાઉન્ડ પ્રૂફ આખી સ્કીમ બનાવી છે, એટલે દરેકને 30મી ડિસેમ્બર સુધી જેમના ખાતા જેના પૈસા મળી જશે। એક્સચેન્જમાં પણ KYC લેવાના છે, એટલે બેટર કસ્ટમરને મારો સંદેશ એ છે કે તમે તમારી પાસે KYC છે તો વાય યુ આર નોટ ઓપન યોર એકાઉન્ટ ઇન ધીસ બ્રાન્ચ। તમે મારી શાખામાં આવીને તમારું ખાતું ખોલાવી નાખો, ગમે એટલી રકમ જમા કરાવો, તમને ઉપાડવા મળશે 30 ડિસેમ્બર સુધી। ચેનલવાળાને મારી વિનંતી છે કે પબ્લિકને એવી અપીલ કરો કે ખોટી હોવા કરવાની જરૂર નથી। તમામ લોકોને તમને જે કાંઈ તમારા પૈસા છે બેન્કિંગ ચેનલ મારફતે તમને મળી જશે। વ્યવસ્થા થોડીક જે નવી કરન્સીની કરવાની છે એ જ્યારે અમારી પાસે આવી જશે પછી મને એમ લાગે છે કે પબ્લિકને એમ વિશ્વાસ થઈ જશે કે અમારા પૈસા અમને મળી જશે। નિશ્ચિત ધોળકિયા, સિનિયર એક્ઝિક્યુટિવ, રાજકોટ નાગરિક બેંક ભુજ શાખા। RBIની ગાઈડલાઇન મુજબ આજ રોજ સવારથી અમારું કામકાજ 10 વાગે ચાલુ થઈ ગયેલ છે અને કેશના વધારાના કાઉન્ટર 3 અમે ચાલુ કરી દીધેલ છે। અમારા ગ્રાહકો અને સભાસદો સ્મૂથલીને પોતાનું ખાતું ઓપરેટ કરી શકે તે માટે તમામ પૂરતી વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે। તદુપરાંત રિઝર્વ બેંકની ગાઈડલાઇન મુજબ શનિ અને રવિ અમારી બેંક રાબેતા મુજબ ચાલુ રહેશે અને ટોટલી ફૂલ ફ્લેજમાં અમારું કામકાજ ચાલુ છે। કોઈ પણ જાતની અરાજકતા નથી। ગ્રાહકો અને સભાસદો એકદમ વ્યવસ્થિત રીતે પોતાનું બેન્કિંગ કાર્ય કરી રહ્યા છે। અત્યાર સુધી અમારું 12 લાખથી ઉપરનું ભરણું થઈ ગયેલ છે અને વિડ્રોલનું પ્રમાણ એકદમ નહિવત છે। કોઈ પણ જાતનું પબ્લિકમાં અરાજકતા નથી અને ગ્રાહકોને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવે છે અને 30મી ડિસેમ્બર સુધી આ 500 અને 1000ની નોટ વ્યવસ્થાથી પોતાના ખાતામાં ભરપાઈ કરી શકશે અને લગભગ આવતીકાલ સુધી અમારી પાસે નવી કરન્સી કેશ આવી જશે અને ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં જે નવી જે RBI જે નવી લોન્ચ કરી છે તમે પૂરતા પ્રમાણમાં આપી શકશો અને વિશ્વાસ છે અને આવતીકાલથી ATMમાં પણ 2000ની મર્યાદામાં ગ્રાહકો પોતાનું ઉપાડ કરી શકશે। અને અત્યાર સુધી અમારું રાજકોટ નાગરિક બેંક ભુજ શાખા કોઈ પણ જાતના વિઘ્ન વગર વ્યવસ્થિત રીતે ગ્રાહકોને પોતાનું બેન્કિંગ કાર્ય કરી રહ્યા છે।